છોકરીઓને પણ વિનંતી છે કે તમારા ઉપર કવિતાઓ લખે ને એવા છોકરાઓના પ્રેમમાં ક્યારેય ન પડો. એના બદલે તમને કવિતા જેવું જીવવા દે ને એવા પુરુષના પ્રેમમાં પડો. કારણ કે આજે જેને કવિતા લખી ને પછી આજીવન કવિતા લખશે ને પછી એમ તેમ દાળ તો લઈ આવો, તો કવિતા લખી દો દાળ ઉપર નહીં, એ મુંજારા પડશે. થોડું પ્રેક્ટિકલ અને વાસ્તવિક જીવન ઉપર જીવવાનું રાખો. તમને આટલું બધું એક છોકરામાં જોતું હોય તો છોકરાવાળાને ઘણું બધું જોતું હોય. આપણે અરીસામાં મોઢું ને આપણી ડિગ્રી તરફ ધ્યાન લઈ લેવું કે આપણે કેવા છીએ. આખા સમાજ વચ્ચે છીએ ત્યારે સમાજને પણ એક વિનંતી છે કે આજુબાજુવાળાની થોડી તકલીફો ને મૂંઝવણ પણ જોવાનું રાખજો. આ આખો 100 વર્ષનો મેળાવડો કર્યો છે જ એટલા માટે કે તમને ખબર પડે કે તમે જે સમાજમાં છો, તમે જે રૂટના છો, એમાં કેવા પ્રકારના લોકો છે, કઈ પ્રકારની માનસિકતા છે, કઈ તકલીફમાં છે ને ક્યાં તમારે મદદ કરવાની જરૂર છે. કોઈક માગે ત્યાં સુધી રાહ ન જોવો, થોડીક આંખ વાંચવાની પણ રાખો. મોગલે આઝમ, આઈ એમ શ્યોર કે આમાંના બધા લોકોએ મોગલે આઝમ એ ફિલ્મ જોયું હશે. મોગલે આઝમ ફિલ્મ એ વખતનું મોંઘામાં મોંઘું, સેટની દ્રષ્ટિએ, ટેકનિકલની દ્રષ્ટિએ મોંઘામાં મોંઘું ફિલ્મ હતું. એ ફિલ્મમાં દિલીપ કુમાર સલીમ બને છે. એટલે એના જે ડાયરેક્ટર છે ને એણે ફાઇનાન્સરને એવું કીધું કે મને સાચા હીરા લાવી દો, કારણ કે મારે દિલીપ કુમારની મોજડીમાં સાચા હીરા ટાંકવા છે. તો એ ઓલા ફાઇનાન્સર કે ઓલરેડી તે બહુ બધો ખર્ચો કરી નાખ્યું છે, મારું દિવાળું કાઢું જ. અને લોકો છે ને એ દિલીપ કુમારનો ચહેરો જોવા આવે છે, દિલીપ કુમારની મોજડી જોવા નથી આવતા કે તારે એમાં. અને તે રિયલ ડાયમંડ નાખ્યું છે, કાચના ટુકડા નાખ્યા, સ્ક્રીન ઉપર કોને ખબર પડવાની છે કે સાચા હીરા છે ખોટા હીરા છે? ત્યારે એને ડાયરેક્ટર બહુ સરસ જવાબ આપ્યો હતો કે સાવ સાચી વાત છે, લોકો દિલીપ કુમારનો ચહેરો, દિલીપ કુમારની એક્ટિંગ જોવા જ આવે છે. લોકોને ખબર પણ નહીં પડે કદાચ આમાં કાચના ટુકડા નાખીશ તો બધાને એમ જ લાગશે કે આ સાચા હીરા છે. પણ દિલીપ કુમારને ખબર પડશે એ પહેરશે ત્યારે કે આ મેં જે મોજડી પહેરી છે એમાં સાચા હીરા છે. એ ચાલતી વખતે જેના ચહેરા ઉપર ગર્વ આવશે કે હું આખી હિન્દુસ્તાનની સલ્તનતનો માલિક છું અને મારા મોજડીમાં સાચા તો હીરા ટાંકા, મારા ગર્વ ને કેવો મારો પ્રાઉડ છે. એ જે ચાલશે ને એ પ્રાઉડ માટે મારે દેખાડવું છે, એટલે એને પહેરાવવું છે. તમારા બધાના ઓલા ઉપર અત્યારે આ જે બેચ છે ને એ સાચા હીરા છે, માનો કે ન માનો. એ તમને બતાવે છે કે તમે ક્યાંના છો. આ રિફ્લેક્ટ થવું જોઈએ તમારા ચહેરા ઉપર, તમારા વલણ ઉપર. પણ તકલીફ ક્યાં થાય છે ખબર? અત્યારે આ કાર્યક્રમ 2 દિવસના પૂરા થશે, આપણે ઘરે જશું, આપણે 3 જણને ફોન કરશું કે વ્યવસ્થા બરાબર નહોતી હો, ઓલું બહુ ગરમીમાં એટલું બધું બેહાડી રાખ્યા. અને આ સાંભળતું કોણ હશે? તમારો 10 વર્ષનો, 12 વર્ષનો, 14 વર્ષનો દીકરો કે દીકરી. અને પછી અનુભવે નક્કી કરશે જ્ઞાતિના ફંક્શનમાં જવાય નહીં. મમ્મી કહેતા હતા, પપ્પા તે દી ઓલી વાત કરતા હતા. જ્યાં સુધી તમે જ્યાંના છો ત્યાં સુધી તમને એનો ગર્વ નહીં હોય ને તો આવતી પેઢીમાં તમે ક્યારેય ભલામણાઈ નહીં લાવી શકો. ગમે એવા સન્માન કરો, ગમે એવા શિલ્ડ આપો, માત્ર કહેવાથી નહીં, એ તમારા ચહેરા ઉપર, તમારી આંખમાં એ રૂઆબ હોવો જોઈએ કે તમે ચાલો તકો કહી દઈએ કે તમે અહીંના છો. કેમ ભાષા ઉપરથી આપણે કહી દઈએ કે તમે કચ્છના, તમે સૌરાષ્ટ્રના, તમે અમદાવાદના? સાહેબ, ભાષા ઉપરથી નહીં, વ્યવહાર ઉપરથી તમારી જ્ઞાતિ કહી દેવી છે. તમે પટેલના જ દીકરા હોય તો જ આટલી ઉદારતા આવે તમારી અંદર. તમે પાટીદાર જ હોવા જોઈએ. તમારા વ્યવહાર ઉપરથી લોકો કહી દેવા જોઈએ કે તમે આ કુટુંબના હોવા જોઈએ. એ તમારી સિગ્નેચર છે. અત્યારે તમને ખબર છે ટ્રેડમાર્ક વાળા અને સિગ્નેચર વાળા લોકો બહુ જ વસ્તુ મોંઘા પૈસા દઈને લે કે ઓછામાં ઓછી ગાડી છે, લિમિટેડ એડિશન એવો શબ્દ છે. લિમિટેડ એડિશન વસ્તુઓને નહીં, તમારા પોતાના જ્ઞાતિના સરસ મજાના વલણો, વિચારોની લિમિટેડ એડિશન રાખો કે અજાણ્યો માણસે દૂરથી દઈને કહી જવું જોઈએ કે આ ફલાણા ભાઈ હોય, આ ફલાણા કુટુંબનો હોય, આ ફલાણા જ્ઞાતિનો હોય, આ ફલાણા ગામનો હોય, તો જ એનામાંથી આવા સંસ્કાર નીકળે. મિત્રો, સાથે છો, એકબીજાની સાથે છો તો એકબીજાની પાસે રહ્યો. સફળતા માટે નહીં, સાર્થકતા માટેની થોડી સમજદારી રાખો. અને એક વસ્તુ યાદ રાખજો કે સંબંધો છે ને એને સાચવવાના હોય, એને સમજવાના હોય. અને મોટાઓને નમ્ર વિનંતી છે કે નાનાઓનું મન રાખવાનું હોય અને તમારાથી મોટા હોય ને એનું માન રાખવાનું હોય. મન અને માન તમે એકબીજાને રાખતા થઈ જાઓ, એવી સમજ અને એવી તકેદારી
લક્ષ્મીનારાયણ તમારા સૌના ચિત્તમાં વળશે અને આખો ઉપક્રમ તમે અહીંથી બહાર નીકળો ત્યારે ઓલી હીરાની મોજડી પહેરેલી રૂઆબ તમારી દરેકની આંખમાં આવે એવી જ ઈશ્વરને પ્રાર્થના. ધન્યવાદ.